ભરૂચમાં આમોદમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય સમગ્ર વાત કરવામાં આવ્યો તો બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલા પુરસા રોડ પર નવીન નગરી વિસ્તારના રહીશોની પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પીવા તેમજ નાવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ સાબિત થઈ રહ્યું છે, કારણ કે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। અહીંયા પાણીની સમસ્યા તો કાયમી થઈ ગઈ છે, કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે, જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધારે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે। જ્યારે ગટરની સમસ્યાને લઈને પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશોને ગલ્લાતલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। અંગ દજાડતી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે। રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈને રહીશોએ પુરસા રોડ નવીન નગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે, જેમાં સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણા બધા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। તમારું ગુલામ રસૂલ ખત્રી। શું સમસ્યા હતી તમારી? અમારા આમોદ પુરસા રોડ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું, તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો। ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી ડીઝલભાઈ ભરવાડ હતા। તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે કે ચીફ ઓફિસરને તમારે મળ્યું। હવે અમારે અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોને? પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે, તેમજ પુરસા નવી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીદભાઈ રાણા સાહેબે બોર બનાવેલા, એ બોરની મોટર પણ બળી ગઈ છે, તે પણ હમણાંથી રિપેર થતી નથી। હવે અમારે પાણી માટે કરવું શું? કેટલા દિવસથી આ પાણીની સમસ્યા? છેલ્લા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે। કયો વોર્ડ નંબર છે? વોર્ડ નંબર 1, પુરસા રોડ નવી નગરી। બોલો। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, સભ્યો હોભળતા નહીં। એવું કે નગરપાલિકા નહીં આવવાનું, જે કેવું હોય ને તો રોડ પર આવીને કહેવાનું, કેમ નગરપાલિકા નહીં કહેવાનું? એનું કારણ શું? સાચી વાત છે કે અમને પાણી વગર જ આટલા બહુ પડે છે। હવે અમને પાણી વગર ચાલતું નહીં, ઉનાળો છે, નહીં કે ધોવે કેવી રીતે? વસ્તારી વાળા માણસ હોય તો તે કેવી રીતે આખો દડો કામ કરે? એમને સમજવું જોઈએ, 10 વાગ્યા પાણી બંધ કરી દે, અમે વાપરીએ કેવી રીતે? 1 કલાક એનું કઈ સમસ્યા કરો ને મોટરો હરખી કરાવો। હવે મોટરો નથી બંધ, રાજુભાઈના રાજને પાણી આવતું હતું, હવે ઇનાયતભાઈના રાજને